હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે। આપણે આજે જોવાના છીએ કે 4 એસેન્શિયલ ઓઇલ એવા છે જે તમારા વાળની ને સ્કિનના બધા પ્રોબ્લેમ દૂર કરશે। અને એમાં પણ તમને જેને ટાઈમ નથી ને, એને હેર ઓઇલ બનાવવાનો કે એનો ટાઈમ ના હોય તો એ કોઈ પણ તેલમાં પણ આનો અમુક ડ્રોપ્સ નાખીને યુઝ કરી શકે તો ગ્રોથ પણ થશે, રીગ્રોથ પણ થશે, લેન્થ વધશે। અને આ 4 વસ્તુ તમે વસાવી લ્યો ને એટલે પેકમાં યુઝ થાય, તમારે શેમ્પૂમાં યુઝ થાય, કાંઈ ન હોય તો ખાલી સાદા પાણીમાં શેમ્પૂ મિક્સ કરીને આના 5-6 ડ્રોપ્સ નાખી દો એટલે તમારું શેમ્પૂ રેડી થઈ જાય। તો એવી રીતના પણ તમે આનો યુઝ કરી શકો છો અને એટલા ઇફેક્ટિવ ઓઇલ છે આ। એટલે હું આ 4 એવા, કેમ કે તમારે ઘડી ઘડી બહુ બધી વસ્તુઓ વસાવી ના પડે એના માટે આ 4 એસેન્શિયલ ઓઇલ એવા છે કે હું તમને કહું ને તમે એ વસાવી લો ને પછી તમને તમારા ઓઇલ તમે જાતે ઘરે બનાવી શકો। હવે પહેલાં એમાં છે આ રોઝમેરી એસેન્શિયલ ઓઇલ। હવે રોઝમેરી એસેન્શિયલ ઓઇલ છે એ એલોપેશિયા છે, ડેન્ડ્રફ છે, ઇચિંગ માટે વપરાય છે, વાળને ગ્રોથ પણ બહુ જ સરસ કરે છે। તેને ગરમીમાં તમે દહીં હોય ને એ દહીંમાં તમે એના દહીં અથવા તો અલોવેરાનું જેલ પ્લાન્ટ બેઝ એમાં તમે આના 5 થી 6 ડ્રોપ્સ તમે નાખી દો અને સ્કાલ્પમાં લગાડીને પછી અડધો કલાક રાખીને તમે એને વોશ કરી નાખો તો એ બધી વસ્તુ તમારી સોલ્વ થઈ જશે અને ગ્રોથ પણ બહુ જ સરસ થશે। પછી ઘણાને વાથામાં જૂ લીક થઈ ગઈ હોય તો પણ આ ઓઇલ બહુ જ કામ કરે છે। તમે કંઈ જ નથી, આટલા 15 ml કે 10 mlનું આવતું હોય છે એ તમે લઈ લો છો, 200-250 રૂપિયાની આસપાસનું આવે છે। તમે એને લઈ લો ને એટલે તમે તમારી રીતનું બધું બનાવી શકો છો। તમને કીધું એમ તમે આમળા રીઠા શિકાકાઈ છે, તમે પછી મેથીનું પાણી છે એમાં તમે આના 5 ડ્રોપ્સ નાખી દો એટલે ટોનર તમારું બેસ્ટ રોઝમેરી અને ફેનુગ્રીકનું ટોનર બની જાય। પછી તમારે કોઈ પણ ઓઇલ હોય, ધારો કે કોકોનટ ઓઇલ છે, પછી તમે જે બી નાખતા હોય, તલનું તેલ છે, સિમ્પલ તેલ તમે ઘરમાં રાખો, એની 2 થી 3 ચમચી અને એની અંદર તમે આના 5 ડ્રોપ્સ નાખી દો। હું બતાવું છું તમને એક વખત કરીને, એટલે તમે પછી આ બધા યુઝ કરી શકો કઈ રીતના એ પણ હું તમને કહું છું કે કેવી રીતના તમારે કરવાનું। અહીંયા 2 થી 3 ચમચી હું ફ્લેક્સીડ ઓઇલ લઉં છું। તમે આની અંદર કોકોનટ ઓઇલ 2 થી 3 ચમચી અથવા તો 2 થી 3 ચમચી જેટલું તમને એકવારમાં જોતું હોય, આને બનાવીને પણ આખું તમે સ્ટોર કરીને રાખી શકો છો બોટલમાં। ધારો કે 100 ml હોય તો 40 ટીપા તમારે રોઝમેરી ઓઇલના નાખવાના અને 50 ml તમે બનાવો તો 20, એટલે તમારા પ્રમાણે। હવે આ મેં 2 ચમચી લીધું છે। હવે 2 ચમચીની અંદર હું રોઝમેરીના લગભગ 5 થી 10 ડ્રોપ્સ નાખીશ। હવે બસ આટલી જ વસ્તુમાં તમારું ઓઇલ, રોઝમેરીનું ઓઇલ બનીને રેડી થઈ ગયું છે। તમે એને હલાવી લો, સુગંધ આવે આની એટલી સરસ આવે છે ને, આ સ્કાલ્પમાં અને આખા વાળમાં લગાડીને તમે સૂઈ જાઓ રાતના અને સવારે વોશ કરી નાખવાનું એટલે હેર ગ્રોથ પણ તમારો ખૂબ જ સરસ થશે। અને શેમ્પૂમાં સેમ આ જ રીતના તમે પાણીમાં શેમ્પૂ મિક્સ કરીને પણ તમે આ રોઝમેરી ઓઇલ નાખી શકો છો। એ પણ તમે લગભગ જેટલું ડબલામાં પાણી લો એમાં તમે એ રીતના 5 થી 10 જેવા ટીપા અંદર નાખીને વોશ કરી શકો છો। એક છે આ। હવે બીજું જે છે એ છે લવંડર ઓઇલ આવે છે, એસેન્શિયલ ઓઇલ। લવંડર પણ જે આ તમારા વાળને ઉગાડવામાં મદદ કરે છે જડથી, તો આ એ વાળને લાંબા કરવામાં, એની લેન્થ વધારવામાં ખૂબ જ મદદ કરે છે। હવે લવંડર એસેન્શિયલ ઓઇલ છે એ હેર ગ્રોથ પ્રમોટ કરે છે, તમારા વાળની લેન્થ વધારે છે। જેને ઊંઘ ના આવતી હોય, એવો પ્રોબ્લેમ હોય અનિંદ્રાનો, એની ઊંઘ સારી કરે છે, સ્ટ્રેસ અને તણાવ દૂર કરે છે, પેઇન એટલે હેડેક થયો હોય કે એવું કંઈ હોય તો પેઇન મેનેજ કરે છે, એન્ટી ટ્યુમર પોટેન્શિયલ છે, માથાની જે જૂ લીક હોય એને પણ દૂર કરે છે, કોઈ પણ ઘા હોય એને હીલ કરે છે અને એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી રહેલી છે એમાં। પછી જેને માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય એટલે કે હેડેક કે એવું થતું હોય એમાં રિલીફ કરે છે। તમે જો એના આ તેલમાં જેમ મેં આ રોઝમેરી યુઝ કર્યું ને એવી રીતના તમે લવંડરના 5 થી 6 ટીપા ઓઇલમાં નાખીને મસાજ કરીને સૂઈ જાઓ તો એ તમારા હેડેકને પણ રિલીફ કરે છે। અથવા તો તમે ઓશિકાના કવર ઉપર આના 5-6 ટીપા નાખી દો તો એની સ્મેલથી પણ
એ તમારા શ્વાસમાં જઈને તમને સારું રિલીફ કરશે. તે એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝથી ભરપૂર છે. એટલે તમારા વાળના અને સ્કિનમાં દરેકના પ્રોબ્લેમ સોલ્વ કરે છે. અત્યારે આપણે વાળની જ વાત કરી રહ્યા છીએ, એટલે આ લવંડર ઓઇલ પણ તમે લઈ લેજો, જેનાથી તમને રોઝમેરીની સાથે એનો પણ યુઝ કરો તો એ લેન્થ તમારી વધારે છે. હવે એના પછી આપણે જે વાત કરીએ છીએ એ છે પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ. પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ છે આ ગરમી માટે ખૂબ જ સારું છે. ગરમીમાં તમારા સ્કાલ્પને ઠંડક આપે છે. પછી આનો પણ તમે પેક છે, શેમ્પૂ છે, તેલ છે, બધામાં એનો યુઝ કરી શકો છો. પછી માઇગ્રેન થઈ ગયું હોય તો જેમ લવંડર આપણને યુઝ થાય છે ને એવી રીતના પેપરમિન્ટ પણ માઇગ્રેન થયું હોય, હેડેક હોય તો તમને એ પણ એમાં યુઝ થઈ શકે છે. એના 2 થી 3 ટીપા નાખીને સૂઈ જવાનું છે સેમ એ જ રીતના, અને એ જ રીતના એનો યુઝ થશે. પછી વાળના ગ્રોથને બૂસ્ટ કરે છે મેઇન. પછી વાળને શાઇની અને ગ્લોસી બનાવે છે પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ. હેર ગ્રોથ માટે ખૂબ જ સારું છે. સ્કાલ્પમાં ખોડો હોય કે ઇરિટેશન, કોઈ પ્રોબ્લેમ થયો હોય, ઈચી સ્કાલ્પ હોય તમારી, એટલે ખંજવાળ આવતી હોય, ઇરિટેશન થતું હોય, એમાં પણ પેપરમિન્ટ એસેન્શિયલ ઓઇલ ખૂબ જ મદદરૂપ થાય છે. પછી વાળને મોઇશ્ચર અને કન્ડિશન પણ કરે છે. એટલે વાળ રફ થઈ જાય ને તો એમાં પણ તમે ઓઇલમાં નાખીને આનો યુઝ કરો. આના સેમ આ કોઈ પણ એક વસ્તુ તમે વસાવી લેજો અને પછી એનો યુઝ કરો, તમને સેટ થાય તો તમે બીજું. પણ આ તો રોઝમેરી તો લેજો જ. રોઝમેરી અને લવંડર એવી વસ્તુ છે તમે લેજો જ, અને ગરમીમાં ટૂંકમાં ધીમે ધીમે તમે આ બધી વસ્તુઓ વસાવી લેજો. પેપરમિન્ટ એસેન્શિયલનું પણ એવી રીતના તમે યુઝ કરી શકો છો. પેકમાં છે, ઓઇલમાં છે કે શેમ્પૂમાં છે. પછી ચોથું છે એ છે યુકેલિપ્ટસ એસેન્શિયલ ઓઇલ, એટલે કે નીલગીરીનું તેલ. હવે આપણે મહેંદીમાં એમાં તો નાખતા જોઈએ છીએ. શિયાળામાં જો હેરપેક મહેંદીનો નાખવો હોય તો આપણે યુકેલિપ્ટસનો યુઝ કરીએ જ છીએ. હવે યુકેલિપ્ટસ છે એ પણ એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી રહેલી છે, એટલે વાળની ખંજવાળને બધું દૂર કરે છે. તે ખોડો દૂર કરે છે, અને જે ચીકણો થઈ ગયો ને સીબમ, એટલે ઓઇલ રિપ્રોડક્શન થાય ને ઓઇલનું સ્કાલ્પમાં, એટલે સીબમને દૂર કરે છે. અને એમાં એન્ટી ફંગલ પ્રોપર્ટી આમાં પણ રહેલી છે, એટલે તમારા વાળની જૂલીખને એને પણ એ દૂર કરે છે. હેર ગ્રોથ સારો થાય છે આનાથી. એના ઓઇલ પ્રોડક્શનને રેગ્યુલેટ કરે છે, એટલે જેને વાળમાં ખૂબ ચીકણા થઈ જતા હોય એને રેગ્યુલેટ કરે છે. પછી એમાં યુવી રેઝને પ્રોટેક્ટ કરે છે, એટલે કે વાળને જે તડકાથી નુકસાન થતું હોય, ઘણી વખત યુવી રેઝ બહુ હેવી હોય તો વાળ તમારા તૂટી જાય કે પછી એને જે નુકસાન થાય, એટલે કે વાળ સફેદ થવા માંડે કે એવું કંઈ પણ થાય તો એનાથી આ યુકેલિપ્ટસ એને પ્રોટેક્ટ કરે છે. એટલે યુકેલિપ્ટસ અને પેપરમિન્ટ આ ગરમીમાં ખૂબ જ સારું છે, ચોમાસામાં પણ બહુ સારું છે. એટલે દરેક સિઝનમાં આમ તો યુઝ થાય, કેમ કે આપણે યુકેલિપ્ટસનો ઉપયોગ આપણે શિયાળામાં પણ શરદી થઈ હોય તો પણ રૂમાલમાં તમે લગાડો તો તમારું નાક ખુલી જતું હોય છે. એટલે યુકેલિપ્ટસનો ઉપયોગ તમે એમાં પણ કરી શકો છો. તો તમે બીજું કંઈ બહુ ના ખરીદી શકો તો આ 4 વસ્તુ, 4 ઓઇલ ખરીદી લો. એટલે તમે એને વારાફરતી મેં તમને કીધું એમ કે ટોનર તમને હું જે બતાવતી હોઉં છું અમુક વસ્તુમાં, તો એમાં તમે તમારી રીતના ચોખા છે કે તમે મેથી છે, કલોંજી છે, કંઈ પણ પાણીમાં ઉકાળીને તમે એનું ટોનર બનાવીને પણ આના 5 થી 10 ડ્રોપ્સ નાખી દો, એટલે તમારું જોરદાર ટોનર એકદમ ઇફેક્ટિવ બની જશે. તો મારા કહેવાથી તમે આ 4 વસ્તુ વસાવો, અને આ 4 જ ઓઇલ વસાવશો એમાં તમારા હેરના બધા જ પ્રોબ્લેમ્સ ઓલમોસ્ટ સોલ્વ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.